સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર દેશમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મનાવવામાં આવી છે। ત્યારે રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વડાલી નગરમાં રામજી મંદિરથી શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારે આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ શોભાયાત્રાનો રૂટ રામજી મંદિરથી નીકળીને દૂધ ડેરી થઈને કડિયાવાસ, પ્રજાપતિવાસ, રામદેવપીર અને સ્ટેટ હાઈવે થઈને સગરવાસમાં જઈને રામજી મંદિર પરત ફરી હતી। ત્યારે આ શોભાયાત્રામાં પુરુષ હોય કે મહિલા હોય કે બાળકો હોય, વયવૃદ્ધોથી લઈને તમામ શ્રીરામ ભક્તો ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા। ત્યારે લગભગ 1.5 કિલોમીટર લાંબી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા નીકળી હતી। ત્યારે વડાલી પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। ત્યારે આ શોભાયાત્રામાં ઈડર ડીવાયએસપી સાહેબ પણ વગેરે હાજર રહ્યા હતા અને સુરક્ષાની સમીક્ષા કરી હતી। ત્યારે વડાલી નગરમાં યોજાયેલ આ શોભાયાત્રામાં વડાલી નગરના તમામ સમાજના જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા અને આ શોભાયાત્રામાં અમુક હિન્દુ બંધુઓ દ્વારા શોભાયાત્રામાં ભાવિક ભક્તો માટે શરબત, પ્રસાદ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ આ દિવસે સમગ્ર હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ સમગ્ર બજાર સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે આવા અનોખા ઉત્સવને જોવા માટે આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના બંધુઓ આવ્યા હતા અને શોભાયાત્રાનો લાભ લીધો હતો। ત્યારે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા શાંતિ રીતે પૂર્ણ થતાં સુરક્ષા તંત્રએ પણ રાહત અનુભવી હતી। આજે આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રાની અંદર વડાલી ગામ અને આજુબાજુના ગામના લોકો આજે યાત્રાની અંદર જોડાયા છે। આ યાત્રાની અંદર આજે જયારે દેશ રામમય બને છે ત્યારે વડાલી પણ એમાં બાકાત નથી અને વડાલીના નગરજને સ્વયં બંધ પાડીને આ શોભાયાત્રાને વધારી છે અને હિન્દુ સમાજના દરેક દેશના લોકો આની અંદર જોડાયા છે। હું તમને હાર્દિક શુભેચ્છા આપું છું। જય શ્રી રામ। આજે સમગ્ર હિન્દુસ્તાન ભર એ રામમય બન્યું છે। 500 વર્ષના અનેક શહીદોના કારણે આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કારણે જ્યારે ભવ્ય રામ મંદિર બન્યું છે ત્યારે લાખોને કરોડોની સંખ્યામાં લોકો રામમય બન્યા છે। ઈડર વિધાનસભાની વાત કરીએ તો પ્રત્યેક ઘર, પ્રત્યેક નાગરિક આમાં સામેલ છે। આજે જ્યારે વડાલીની આપણે વાત કરીએ છીએ ત્યારે વડાલીની અંદર 20,000 કરતાં વધારે લોકો કદાચ સાબરકાંઠા જિલ્લામાં પહેલી આ રેલી હશે કે જેમાં અબાલ વૃદ્ધ જોડાયેલા છે, તમામ સમાજના લોકો જોડાયેલા છે, તમામ જ્ઞાતિના લોકો જોડાયેલા છે અને હરખવેર સમગ્ર નગરની પ્રદક્ષિણા કરી છે। આ કાર્યક્રમના કારણે એક સામાજિક સમરસતાનું વાતાવરણ બન્યું છે। વિશેષમાં જણાવવાનું કે અહીંયા રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, સીતા માતા, હનુમાનજી અને જે પાત્રો પોતે વેશભૂષામાં આવ્યા છે એ બધા જ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ છે। કહેવાનો મતલબ તમામ સમાજના લોકોએ સ્વાગત કર્યું છે, ભાવ વિભોર બનીને સ્વાગત કર્યું છે, બધાએ પ્રસાદ આપ્યા છે અને બધા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। Subscribe now and press the bell icon. Never miss an update.